બિનઅનામત વર્ગના સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ચિંતન શિબિરના આયોજન થયું। આ ચિંતન શિબિરના આયોજનમાં બે મુખ્ય મુદ્દા આપની સમક્ષ રજૂ કરીએ છીએ કે જે અમે સરકારશ્રીને ઠરાવિત કર્યા છે। પ્રથમ મુદ્દો એ છે કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે 10% અનામતની જે જોગવાઈ કરી એનો આભાર વ્યક્ત કર્યો। સાથે સાથે આજે 10% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર EWSના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને EWSમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે। જે કંઈ સર્વે કે કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે એમાં સાથે સાથે અમને તાત્કાલિક ધોરણે અનામતની જોગવાઈ કરી અને અમને સામાજિક રીતે ન્યાય આપવાની પ્રક્રિયાને આગળ વધારે। મુદ્દા નંબર 2 એ છે કે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની ભલામણના આધારે રાજ્યમાં જે રોસ્ટર ડિક્લેર કર્યું છે એ રોસ્ટરમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સાથે સાથે સામાજિક વ્યવસ્થા અને જે મતની ગણતરીઓ કરવામાં આવી છે તેને લઈને ખૂબ જ મોટો અન્યાય અને ભેદભાવ અને આડેધડ રીતે સીટો ફાળવવામાં આવી છે। અનામતની અંદર જે રોસ્ટર ક્રમાંક નક્કી કરવાનું આવ્યું છે તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની વિરુદ્ધમાં છે અને સાથે સાથે આ અનામતની પદ્ધતિ કયા બેઝ ઉપર કઈ રીતે કઈ ગણતરીના આધારે કરવામાં આવી છે એની કોઈ પણ માહિતી રાજ્ય સરકાર તરફથી ડિક્લેર કરવામાં આવી નથી। ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે। તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે। રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે અને સાથે સાથે 10% અનામતની ચૂંટણીઓ અનામત લાગુ કરે એવી સર્વાનુમતે રાજ્ય સરકાર પાસે આજે સહીઓ સાથે ડ્રાફ્ટિંગ સાથે અમે રજૂઆત લેખિતમાં આપી રહ્યા છીએ।